નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિક્ષણ મંત્રીએ ભરતીને બદલે નાસ્તાનો પ્રસ્તાવ મૂક્યો. ભરતી પછી કરીશું, પહેલા ઉમેદવારો છે નાસ્તો કરીને જજો. મિત્રો, શિક્ષણ મંત્રીનું આ મહત્વનું નિવેદનથી ઘણા એવા ઉમેદવારો છે રોષે ભર્યા છે અને ગાંધીનગરના સચિવાલય ખાતે ઘેરાણું કરી રહ્યા છે. મિત્રો, કાયમી ભરતી થશે કે નહીં, જો અપડેટ છે, આજની મહત્વની અપડેટ છે. મિત્રો, આજે આપણે એનું વોટ્સઅપ છે, ટેલિગ્રામને બંને ચેનલ બનાવેલી છે, એમાં મિત્રો મહત્વની અપડેટ આપવાના છે, એ પણ જોઈન કરી લો. અને આજે ખાસ કરીને કમેન્ટ સેક્શન ખુલ્લું રાખવાના છે, જેથી તમે કમેન્ટમાં કહેજો મિત્રો, આ નાસ્તાનો પ્રસ્તાવ છે એ શિક્ષણ મંત્રી દ્વારા કરવામાં આવ્યો છે, કેટલો યોગ્ય છે. ભરતી કરતાં પહેલાં મિત્રો એમ કહી રહ્યા છે શિક્ષણ મંત્રી કે તમે નાસ્તો કરીને જજો. જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે શિક્ષણ મંત્રી ટાટેટના ઉમેદવારોને ભરતીની જગ્યાએ નાસ્તાની ઓફર કરી છે. આ વિદ્યાર્થી મિત્રો 15 જૂનના જે શિક્ષણ મંત્રી દ્વારા તારીખ નક્કી કરવામાં આવી હતી કે 15 જૂન પછી અમે ભરતી કરવાના છીએ મિત્રો, જે એનું 15 જૂનની તારીખ વટી ગઈ છે. તો કંઈ ના કંઈ હવે ભરતી ક્યાં સુધીમાં શિક્ષણ મંત્રી કરે છે એ અગાઉની અપડેટમાં ખબર પડે છે. પરંતુ આ નિવેદન છે મિત્રો કે તમે નાસ્તો કરીને જજો, ભરતી આપણે કરવાના છીએ, એ કેટલું યોગ્ય છે જરૂરથી તમે કમેન્ટ સેક્શનમાં જણાવજો. અને ભરતી થશે કે નહીં એ પણ તમારો અભિપ્રાય ચોક્કસ જણાવજો મિત્રો. ખોટી કમેન્ટ કરતા નહીં, જેથી આપણે આજે કમેન્ટ સેક્શન ખુલ્લું રાખવાનું છે. જય હિન્દ, જય સંવિધાન.